કાવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં દુષ્કર્મના ગુનામાં એક આરોપી છેલ્લા 3 વર્ષથી નાસ્તો ફરતો હતો, જે આરોપીને કાવી પોલીસે વડોદરાની સોમા તળાવ ચોકડી પાસેની ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। જંબુસર તાલુકાના એક ગામમાં મજૂરી કામ કરવા મધ્યપ્રદેશનો એક પરિવાર આવ્યો હતો। તેમની એક દીકરીને આરોપી સુરપાલ સુભાન સુમલા વસુનિયા રહેવાસી અંબી ગામ ભૂતવડી ફળિયો તાલુકો ઝુંપડ જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ નાઓએ પટાવી ફોસલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યો હતો। ત્યારબાદ તેઓ પોતપોતાના ગામે જતા રહ્યા હતા। જોકે યુવતી આરોપી તેની સાથે કરેલા દુષ્કર્મની જાણ તેના પરિવારમાં કરતા તેઓ ચોંકી ઉઠ્યા હતા। ત્યારબાદ પરિવારે મધ્યપ્રદેશના પોલીસ મથકથી કાવી ખાતે ઝેરી FIR થી ફરિયાદ મોકલી હતી। ત્યારે બીજી તરફ જિલ્લા SP મયુર ચાવડા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા સૂચના આપી હતી, જે PSI V આહિર અને તેમના સ્ટાફે નાસ્તા ફરતા આરોપીની માહિતી એકત્ર કરી। આ સમય દરમિયાન હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહે દુષ્કર્મના ગુનાનો આરોપીના વતનમાં આરોપી સુરપાલ તેના કાકાના દીકરા મુનેશની મોટરસાયકલ પર બેસી અલીરાજપુરથી વડોદરા ખાતે જઈ રહ્યો હોવાની માહિતી મળી હતી। આ અંગેની માહિતી મળતા જ આરોપીના YouTube ID પરથી આરોપીનો મોબાઈલ નંબર મેળવી ટેકનિકલ સોર્સિસના આધારે આરોપીનો મોબાઈલ લોકેશન મેળવ્યો હતો। ત્યારબાદ અલીરાજપુરથી આરોપીનો મોબાઈલ લોકેશન આધાર પીછો કરી 3 વર્ષથી વોન્ટેડ આરોપીને વડોદરાના સોમા તળાવ ચોકડી પાસેની ઝૂંપડપટ્ટી વિસ્તાર ખાતેથી ઝડપી પાડ્યો હતો। આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે।